સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. અનંત જન્મો વહી ગયા, પણ કોઈ જન્મમાં કોઈ કાળે આત્મનો ઉજાસ ભાળ્યો નહીં. આ પૌદ્ગલિક અજવાળું જોયું, પૌદ્ગલિક અંધારું પણ જોયું. અંધારું પણ જણાઈ જાય છે. જાણનારની કેવી અંદર અજાયબ દ્રષ્ટિ છે, અંધારું એ જણાઈ જાય છે, પૌદ્ગલિક અજવાળું એ જણાઈ જાય છે. પણ આત્માનો ઉજાસ જાણવા માટે જે દિવ્ય ચક્ષુ જોઈએ, એ દિવ્ય ચક્ષુના દાતા અત્યાર સુધી કોઈ મળ્યા નહીં. અનંત જન્મોની જે ગાઢ ઊંઘ અને નિદ્રા હતી કે જેમાં હિતાહિતનું કોઈ પણ ભાન હતું નહીં, આ ભાવ અને પરભાવ, એ નિદ્રામાંથી જ્ઞાની પુરુષે આપણને ઉઠાડ્યા, જાગૃત કર્યા, અને એવો ઉજાસ અનુભવમાં આવ્યો કે બધા એક સાથે બોલવા લાગ્યા કે અમે આજે આત્મનો ઉજાસ, અને કેવો કે જે શબ્દોમાં કોઈ દિવસ કહી શકાય નહીં. બધા મહાત્માઓ નો ઉદય કર્મ જુદો જુદો હોય છે, પણ આત્મા એક સ્વભાવી છે. એટલે બધાનો અનુભવ, આત્મા વિશેનો અનુભવ એ એક જ પ્રકારનો આવે છે. એટલે બધા એકી અવાજે બોલે છે. નહીતર અંદર વેરિએશન થઈ જાય. પણ એટલા બધા આત્મ ઉલ્લાસથી બધા કહે છે કે આજે અમારું આ જીવન અને જે શ્વાસોશ્વાસ લઈએ છીએ એ આજે ધન્ય થઈ ગયા છે. કારણ કે એવો ઉજાસ આજે જોયો કે એ ઉજાસની અંદર વસ્તુના પ્રકાશમાં, આત્માના પ્રકાશમાં અવસ્તુ જેટલી છે એટલી બધી જણાઈ ગઈ કે છે. જેટલી અવસ્તુ છે એટલી બધી આ ઉજાસ જ સ્વપ્રકાશક છે, સ્વયં જ્યોતિવાળો છે. એટલે એની અંદર કે છે આ શરીર, અંદર અંતઃકરણ, જે પર પદાર્થો છે એ બધા જ એની અંદર કે છે જણાઈ ગયા, અને જણાતાની સાથે જ બધા કે છે અદ્રશ્ય થઈ ગયા. સામાન્ય રીતે એને આપણે જ્ઞેય કહીએ છીએ. હકીકતમાં એ પર પદાર્થ છે, અને એ ક્ષેત્ર અવગામાં દૂધ અને પાણીની માફક પ્રકૃતિ અને આત્મા એ જે રીતે નીરક્ષીર માફક ભળી ગયા છે એક જ ક્ષેત્ર અવગામાં, એટલે દાદા ભગવાને આત્માની સરખામણી
સ્થૂળ શબ્દોમાં દર્પણની સાથે કરી એમ. અને ભરત ચક્રવર્તીને કેવળ જ્ઞાન ખુલ્લું થયું એ અરીસા ભવનમાં થયું એમ. અને ભરત ચક્રવર્તીને ઋષભદેવ દાદા ભગવાન પાસેથી આ અક્રમનું જ્ઞાન વિજ્ઞાન મળેલું એમ. આપણને એથી આગળનું અક્રમનું વિજ્ઞાન આ કાળમાં દાદા ભગવાન પાસેથી મળ્યું. ભરત ચક્રવર્તી તો ચક્રવર્તી રાજા હતા એમ. એટલે કેટલું બધું ઉપાદાન તૈયાર હોય. પાછા ઋષભદેવ દાદા ભગવાનના પુત્ર, તો એમને પ્રજ્ઞાનો પ્રકાશ સુધીનું નો ઉઘાડ એ વખતે ઋષભદેવ દાદા ભગવાનની કૃપા થકી ત્યાં સુધી ગયા નહોતા. પણ આ કરુણાનો અવતાર એટલે બધાને ક્યાં સુધી લઈ ગયા? પ્રજ્ઞાનો પ્રકાશ એટલે બીજના ચંદ્રમા સુધી લઈ ગયા. હવે જોજો, બીજમાંથી તીજ, ચોથ, પાંચમ, છઠ, જેમ જેમ આની સૂક્ષ્મ સમજ હૃદયમાં ઉતરી જશે એમ એની મેળે ત્રીજ, ચોથ, પાંચમ, છઠ, સાતમ થઈ જ જશે. હવે આ જે દર્પણ છે, આ જે દર્પણ છે આત્મારૂપી, દાદા ભગવાને બે સરખામણી આપી. આત્માની સ્થૂળ ભાષામાં દર્પણ સાથે સરખામણી આપી અને એથી આગળ આકાશ સાથે આપી. દર્પણની આગળ કોઈ પણ વસ્તુ આવે તો એ વસ્તુ દર્પણમાં જેમ છે તેમ બિંબના પ્રમાણે પ્રતિબિંબ રૂપે જણાઈ જાય છે. એમાં દર્પણને કઈ મહેનત કરવી પડે છે? કઈ અગાઉથી રિહર્સલ કરવા પડે છે? ગોખવું પડે છે? તો કેમ આવું નથી કરવું પડતું? આપણો એ દરરોજનો અનુભવ છે. જેવા દર્પણ આગળ જઈને ઉભા રહીએ છીએ કે જેવી સાઈઝની ફિગર છે, જ્ઞેય અને જ્ઞેયનો જેવો આકાર છે, બરાબર એવું દર્પણની અંદર પ્રતિબિંબ દેખાઈ જાય છે. તે દર્પણને 1 મહિનાથી તૈયારી કરવી પડે છે? કરવી પડે છે? કેમ નથી કરવી પડતી? એનો સ્વભાવ ગુણ છે અને ત્યાં સ્વભાવ ગુણ ફંક્શનલ થાય છે. કેવો થાય છે? ફંક્શનલ. અત્યાર સુધી આપણો સ્વભાવ ગુણ, જ્ઞાયક સ્વભાવ, એ કે છે આવરાયેલો હતો, એમ દબાયેલો હતો. એ જ્ઞાની પુરુષે કૃપા કરીને એ દર્પણ જે અંધારામાં હતું, દાખલા તરીકે દર્પણ અંધારામાં હોય અને તમે બરાબર બની ઠરે બધો જ દાગીના પહેરી સારામાં સારા ચહેરા સાથે ત્યાં આગળ ઉભા રહો તો દર્પણ શું કરે? એનો સ્વભાવ ગુણ જે છે દર્પણનો ઝળકાવાનો, એ ફંક્શનલ થશે નહીં. અંધારું છે ને, તમને એ અનુભવમાં આવશે નહીં. અમાવાસ્યાનું જે અંધારું હતું અંદર, અનંતા અનુબંધી કશાયોથી માંડીને
આ જે અંધારું હતું એ અંધાર પર અક્રમ સિદ્ધિથી પ્રગટ પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ દાદા ભગવાને એ દૂર કર્યો. જે કઈ આવરણવાળા કર્મો હતા એને પાપ કર્મો કહેવાય, એ બધાને ભસ્મીભૂત કર્યા. એટલું જ નહીં, પણ દર્પણ ઉપર આપણે જે બધા લપેટા માર્યા હતા, અજવાળામાં પણ જો તમે દર્પણ ઉપર કંસાર ને શીરો ને મીઠાઈના જો આમ લપેટા માર્યા છે ને તો બરાબર પ્રતિબિંબ દેખાશે નહીં. દર્પણ હાલતું હશે તો એ નહીં દેખાય. આપણું એવું દર્પણ હતું, એક તો હાલતું. ચિત્ત એટલું બધું ચંચળ કે ઘરમાં જાય, શરીર એટલે ચિત્ત ફેક્ટરીમાં જાય, શરીર ફેક્ટરીમાં જાય ત્યારે ચિત્ત ઘરમાં આવે. એ જે ચંચળતા એટલે દર્પણ સતત કેવું થતું હતું, આલમ ડોલ. એને સ્થિર કરવામાં આવે એટલે અનંત ચિત્તમાંથી અનેક ચિત્તમાં લાવી દીધા મહાત્માઓને, અનંત ચિત્તમાં. એટલે હવે આપણને ખબર પડે છે કે ચિત્ત આ ગયું એટલે ડિસ્ચાર્જ ભાગનું, ડિસ્ચાર્જ શુદ્ધ ચિત્ત આમ જાય, એની જોડે જ શુદ્ધ ચિત્ત જે જ્ઞાની પુરુષની કૃપાથી થયું છે એને જોવે જાણે એટલે પેલાના પરમાણુ ખરી પડે. એટલે વિહારી વિહાર કરે છે, હું નિર્વિહારી માત્ર તેને જાણું છું. ચિત્ત વિહારી ચિત્ત વિહાર કરે છે, હું શુદ્ધાત્મા નિર્ચિત્ત વિહારી એને જોવું અને જાણું છું. આ પ્રયોગ કરવાનો. તો એક ચિત્તમાં આવી શકાશે. શામાં આવે છે? એટલે દર્પણ સ્થિર થયું. એના ઉપર જે લપેટા હતા એ ગારી, કંસાર, ઘી, એ જે એવા મારી દીધા હતા બધા, એ બધા જ આખો દર્શનમાં ઉડાડી આપ્યો જ્ઞાની પુરુષે. અંધારું આખું ઉડાપી આપ્યું અજ્ઞાન. હવે કે જે જુઓ, અજવાળામાં તમે દર્પણ આગળ જઈને ઉભા રહો તો એ જીટી જ દેખાય છે. આમાં દર્પણને કોઈ મહેનત કરવી પડતી નથી. મહેનત કરે એને થાક લાગે, એને કોઈ થાક લાગતો નથી. તો દર્પણની શક્તિ તમે દરરોજ જાઓ દર્પણ આગળ તો એની શક્તિ ક્ષીણ થઈ જાય છે કે છે? નથી થતી કે છે. સ્વભાવ શક્તિ, આત્માનો જે સ્વભાવ ગુણ છે, જ્ઞાયક સ્વભાવ, એ સ્વભાવ ગુણોનો સરવાળો એનું નામ જ દ્રવ્ય કહે છે. જુદા હોત તો ગુણોનો આમ ક્ષય થઈ જાત અને દ્રવ્ય અહીંયા ઉભું રહે. આપણે જે દ્રવ્ય ગુણ પર્યાય વાત કરીએ છીએ ત્યારે આપણી સમજમાં સ્પષ્ટ હોવું જોઈએ કે દ્રવ્ય, ગુણ અને પર્યાય ત્રણ જુદા જુદા છે એવું નથી. આપણે એક સરસ બોક્સ હોય, એમાં દાગીને સોનાની બંગડી સરસ મૂક્યું હોય તો એ જુદું જુદું છે. અથવા કોથળામાં અનાજ ભર્યું હોય, એવી રીતે આ દ્રવ્ય ગુણ પર્યાય નથી. નહીતર તો કોથળો આ બાજુ આવે, અનાજ આ બાજુ આવે, એને દળી રોટલી આ બાજુ આવે, એવું નથી સાહેબ. ગુણોનો સરવાળો એનું નામ જ દ્રવ્ય. એમ દ્રવ્ય કોઈ અલગ નથી. એટલે દાદાએ લીધું કે અમે જ્યાં જ્યાં આત્મા શબ્દ વાપરીએ છીએ
ચેતન એક સંજ્ઞા છે. કંઈક તો સમજાવવા માટે સંજ્ઞા સ્વરૂપે મૂકવું પડે વ્યવહારમાં એમ. એટલે જેનામાં પીળાશ હોય, જેનામાં ક્યારેય કાટ લાગે નહીં, જેનાની અંદર એ સહેલાઈથી વળી શકવાનો ગુણધર્મ હોય, આ બધા ગુણધર્મો વાળી ચીજને સોનું કહેવામાં આવે છે. સોનું આ બાજુએ અને આ ગુણો આ બાજુએ એવું નથી. આ ટોટલ આવા ગુણધર્મ વાળા એ જે ચીજ છે એને સોનું સંજ્ઞા રૂપે કહેવામાં આવ્યું. હવે જે લક્ષણો છે ગુણધર્મો, એના ઉપરથી લક્ષની ખબર પડે કે છે આખું એમ અંદર. એવા આત્માના અહીંયા જે પદમાં ગાયા, અરૂપી પોતે કેવો છે? અચ્યુત, અક્ષય, અજન્મ, અમર, ટંકોત્કીર્ણવાદ. એટલે પાણીને અને તેલને ગમે તેવું વલોવે બે પહેલવાનો ભેગા થઈને, તો પણ એ કોઈ કાળે એકાકાર એકરૂપ થાય જ નહીં એમ. આત્મામાં એવો દ્રવ્યત્વ ગુણ છે. કયો? કારણ કે આત્મા દ્રવ્ય છે. દ્રવ્ય એટલે સતત દ્રવ્યા જ કરે. એના સ્વભાવ ગુણની અંદર નિર્ધારિત કાળ પ્રમાણે એના ગુણો પરિણામને ભજ્યા જ કરે. પણ જેવું દ્રવ્ય હોય એવા પરિણામને એ ભજે. આત્મદ્રવ્ય, આત્માના જે ગુણો છે અહીંયા જે કહેવામાં આવ્યા, અનંત જ્ઞાન, હું અનંત જ્ઞાન વાળો છું, હું અનંત દર્શન, હું અનંત શક્તિ વાળો છું. અનંત શક્તિ એટલે જ્ઞાયક શક્તિ. કઈ શક્તિ? ગમે તેટલા જ્ઞેયો આવે એમ. આ દર્પણ હોય, એની આગળ 5 માણસ આવે, પછી 5000 આવે, 5 કરોડ આવે, તો એનામાં એવી શક્તિ છે કે બધાને યુગપદ દેખાડે અંદર. પેલા આવનારને પહેલો, પેલાને પહેલો એવું નહીં, વચ્ચે સમયનો સહેજે આંતરો રહે નહીં એમ. એમ પોતાની એવી અનંત શક્તિ છે કે અહીંયા આપણે લઈશું સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો, વાણીના સંયોગો, પર છે ને પરાધીન છે. એ જ્ઞાન એ જ્ઞાન અમારા હૃદયને વિશે સંસ્થાપિત રહો. સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીની તમામ સંસારી અવસ્થાઓનો હું શુદ્ધાત્મા જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદી સ્વભાવી છું. હવે જ્ઞાતા દ્રષ્ટા હોય એટલે એવી અનંત શક્તિ છે કે ગમે તેટલા પર્યાયો આવ્યા હોય, ગમે તેટલો માલ ભર્યો હોય, ગયા જન્મમાં અજ્ઞાન વશાત અંધારામાં કોઈ જોઈ ન જાય એટલે એવી ઉતાવળથી ભર્યો કે આપણી બેગ તૂટી જાય એ આપણે જોયું નહીં. એટલે આ જન્મમાં આપણે ગમે દરેકને એક હેલિકોપ્ટર આપો ને તો એ બધા એવો માલ ઠાંસીને ભરીને આવ્યા છે કે હેલિકોપ્ટરમાં બેસતી વખતે જ પહેલા તો 2-5 એક્સિડન્ટ થઈ જાય. હેવી લોડ અને હાઈ સ્પીડ એટલે કેટલાની એ વચ્ચે અડવટમાં લઈ લે કે છે.
ગમે તેટલો માલ ભર્યો હોય, ગમે તેવો ભર્યો હોય, પણ હું કેવો છું? અનંત શક્તિ મારો જે જ્ઞાયક સ્વભાવ છે, જ્ઞાતા દ્રષ્ટાનો, અને એથી આગળ સ્વરૂપ રચનાની જે મારી શક્તિ છે, દ્રવ્યત્વ શક્તિ કહીએ, સ્વરૂપ રચનાની એ અનંત શક્તિ છે. એ સ્વવીર્ય જ્યારે સ્ફુરાયમાન થાય જ્ઞાની પુરુષની કૃપાથી, એટલે પહેલા આ બધા જ્ઞેયો છે એ ચોખ્ખા થાય, અને ત્યારબાદ આખા બ્રહ્માંડના જ્ઞેયો એ જ્ઞાનની અંદર ઝળકવા લાગે. હવે આપણે આ દર્પણના દાખલા સાથે આગળ લીધે જઈએ. દર્પણને એવું છે કે કોઈ કાળી ફિગર આગળ આવે તો હું આમ ફરી જઉં, એટલે ચરણવિધિમાં લીધું, બાળો નહીં બનવાની, વંચિત નહીં બનવાની, બધી શક્તિ આપો એમ. દર્પણ સંપૂર્ણ નિષ્પક્ષપાતી છે. એને કોઈ ઓપિનિયન નથી કે આવી ફિગર આવે અને મારા ફેમિલીની આવે એટલે કાચની બનેલી તો જ હું પ્રકાશું, લોખંડની કે એવું હોય તો પ્રકાશું નહીં. કોઈ ઓપિનિયન. આપણને બધાને અભિપ્રાય મુક્ત બનાવી દીધા છે સાહેબ, અભિપ્રાય મુક્ત બનાવી દીધા છે. હવે ડિસ્ચાર્જમાં જે આપોપું, પોતાપણું, મમત્વ, કર્તૃત્વ, ભક્તૃત્વ, એકત્વ કંઈ રહ્યું, એ આ એક્ઝામ્પલ બરાબર અંદર આવશે એટલે ઓગળવા લાગશે, એની મેળે ઓગળવા લાગશે. તો દર્પણને કોઈ એવો અભિપ્રાય નથી. એ અગાઉથી એવું નક્કી નથી કરતું કે આ ફિગરને હું 100% પ્રતિબિંબિત કરું અને આ ફિગરને 50% કે 25% એવું છે. શ્રદ્ધા પર્યાય આ જ્ઞાનમાં, આ જ્ઞાન વિધિ વખતે 100% બદલાય છે. 99 જો કોઈ એમ કે હું શુદ્ધ આત્મા છું, પછી આપણે એને 3 વાર પૂછીએ, બરાબર વિચારીને કહેજે, રિયલ વ્યૂ પોઈન્ટથી હું શુદ્ધ આત્મા છું, પછી આપણે કે બરાબર જોજે, હા બરાબર વિચારીને કહેજે. ભાઈ વિચારો 99% શું, 1% એને માઇનસ કરીને એના ખિસ્સામાં રાખ્યું. એને શ્રદ્ધા પર્યાય કહેતા જ નથી. 100% બદલાય તો શ્રદ્ધા પર્યાય બદલાય, અને જેવો શ્રદ્ધા પર્યાય બદલાય કે એની જોડે દર્શન બદલાય, દર્શનની જોડે જ્ઞાન અવિનાભાવે સંકળાયેલું છે એ પણ તરત ફંક્શનલ થઈ જાય. એવું આ જ્ઞાની પુરુષે અંદર આપણને ગોઠવી આપ્યું છે, અને આ 5 આજ્ઞા થકી એનું રક્ષણ કરી આપ્યું છે. એટલે દેખભાળ રાખવાની અમને શક્તિ આપજો. આપણે લઈએ છીએ ધીરે ધીરે. જોજો એ રીતે એમ. હવે ફિગર દર્પણથી જેવી આમ ખસે કે દર્પણ કેવું થઈ જાય છે? ક્લિયર. એની એક પણ ઇમ્પ્રેશન ત્યાં રહેતી નથી. હવે આપણો દર્પણ સરખાવો. બજારમાં ગયા હોઈએ અને જેટલી ચીજ વસ્તુઓ જોઈ હોય અને રસ્તામાં જેટલા માણસો જોયા હોય, કેમેરાનું શટર આપણે અંદર ખુલ્લું ને ખુલ્લું, એટલે ઘેર ખરીદી કરીને ઘેર આવીએ એટલે તરત પ્રશ્ન થાય, પેલું લેવા જેવું હતું એમ રહી ગયું. આ તો હવે બીજી વાર પાછું ત્યાં નક્કી કરી દે
કે બીજી વારે એ લેવું જ છે. આપણું દર્પણ કેમ ક્લિયર થતું નથી? ઇમ્પ્રેશનો ઉપર કે જે જ્ઞાની પુરુષ સિવાય કોણ બીજો એક પણ ફોટો અંદર પડવો જોઈએ ને. અને બીજા જેટલા ફોટા પાડ્યા હશે એટલા આપણે મરતા પહેલા આપણા જ હાથે સાફ કરવા પડશે, નહીતર મરણ વખતે આ બધા ફોટા ઓવરલેપિંગ થઈ જશે. એ વખતે શારીરિક બળ તો ક્ષીણ થયું હોય છે, પણ આત્મિક બળ તો અનંત હોય છે. વિચારવાનું બળ પણ કે છે શરીર ગમે તેટલું નબળું હોય પણ એનું સંકલ્પ બળ નબળું થતું પડતું નથી સાહેબ. એનું વિચાર બળ નબળું પડતું નથી. અવળો એ વધુ સારી રીતે એ શક્તિને વિકસાવી શકે છે. પણ આ જે ફોટા આપણે જે નવી નવી ફાઇલો કંકુતરીઓ લખી લખીને પાછી આપણે તૈયાર કરીએ છીએ, એટલે આજ્ઞા લેવામાં આવી કે શુદ્ધાત્મા જોઈ લેવાય. એટલે આ જે ફોટા દર્પણ જેવું ક્લિયર થાય છે, સામેની ફિગર ખસી કે તરત જ એ જ રીતે આપણે ગમે તેટલી ફાઇલો જોડે વ્યવહાર કરીએ ત્યારે અથવા વ્યવહાર ઉકલતો હોય ત્યારે એ વ્યવહાર વિતરાગ ભાવે ઉકલે, આજ્ઞા થકી ઉકલે તો જેવી ફિગર ખસે, ફાઇલ ખસે કે આપણું દર્પણ કેવું થઈ જાય? ક્લિયર થઈ જાય. જો ડ્રામામાં જે બે પાત્રો ઉભા થયા હોય, ડ્રામામાં હજુ ડ્રામેટિક જે વ્યવહાર જે કહેવામાં આવે છે એની સૂક્ષ્મ સમજ કેળવવાની જરૂરિયાત છે. ડ્રામામાં બે પાત્રો હોય, એકબીજા જોડે વાણીમાં જબરજસ્ત બોલચાલા કરે, એમ તો આવો અને પેલા કે તમે આવા ને એમ, પણ બંનેમાંથી એકને અંદર દુઃખ થાય નહીં સાહેબ. દેખાડે ખરા? અંદરથી કોઈ દિવસ દુઃખ થાય નહીં. જેવું એ સીન પત્યો અને પડદો પડ્યો કે અંદર જઈ અને બંને જેવા હતા ને આપણને હજુ ડ્રામેટિક કોને કહેવાય યથાર્થ નથી ખબર. એટલે આપણે કોઈ પણ ફાઇલ આવી એની જોડે ઇમ્પ્રેશન અને આ બધું અંદર કલેક્ટ થઈ જાય છે. હવે પોતાનો સ્વભાવ એવો છે કે કોઈ પણ ઇમ્પ્રેશન અંદર રાખે નહીં. એ સ્વભાવ તરફ હજુ આપણી પૂરેપૂરી સ્વભાવ ગુણની સ્વભાવ શક્તિ તરફ આપણને પૂરેપૂરી હજુ ખબર પડી નથી કે છે. હવે દર્પણ છે, દર્પણની સામે એક ફિગર આવી, એ રડવા લાગી, કોઈ ફિગર હસવા લાગે. આમ આવી એ વખત હસતી હતી અને એની માગણી નકારાઈ એટલે રડવા લાગી. નથી બનતું આવું બધું? જોજો અહીંયા બોડી લેજો તમે અને અંદર આત્મા. આ એક ક્ષેત્ર અવગામાં છે ને એટલે બહુ ડિફિકલ્ટ છે. પેલામાં બંનેનું ક્ષેત્ર જુદું છે. દર્પણ આ બાજુ એ છે અને સામેનું બિંબ કયું છે? સામે છે. બંને વચ્ચે ક્ષેત્ર જુદું છે. પણ અહીંયા કે છે આ એક ક્ષેત્ર એક જ શરીરમાં ચેતન તત્વ પણ છે અને પ્રકૃતિ એ છે, એક જ ક્ષેત્રમાં. અને એ પાછા કેવા થઈ ગયા છે? મિશ્રિત થઈ ગયા છે. એટલે આ સૂક્ષ્મ સમજ થકી
આ જ્ઞેયાકાર, જ્ઞાનાકાર અને જ્ઞાતા જ્ઞેય સંબંધ બરાબર સમજમાં આવે એટલે ટોટલ સેપરેશન, પછી કશું રહે નહીં. એટલે દાદાએ લીધું કે આપણે હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું એમ લઈએ છીએ. પછી શુદ્ધાત્મા એટલે કેવો પ્રકાશ સ્વરૂપ છે, કેવો છે? હવે આ દાખલા તરીકે પ્રકાશ છે અને આ એનું કન્ટેનર એટલે મકાન છે. કેવો છે? હવે આ જે પ્રકાશ સ્વરૂપ છે એને પ્રકાશિત થવાની મહેનત પડે તારે એને લેસન ભણવા પડે, એને કંઈક ગોખવું પડે, તો બેંકોમાંથી લોન લાવવી પડે. એનો પોતે કેવો છે? સ્વ પ્રકાશિત. આ સમજ થકી ઠેઠ અંતે જાય એટલે હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ. હવે બીજના પ્રકાશ સુધી, બીજ સુધી આપણને જ્ઞાની પુરુષે કરી દીધા. ચાલો, બરાબર. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર.